નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું ફરી એક વખત સ્વાગત છે આપણી ચેનલ જેનું નામ છે ધ ગ્રેટ કોમર્સ. અત્યાર સુધી આપણી ચેનલની આ જર્નીની વાત કરું તો તમે વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12માં આપણે પ્રથમ ચાર પ્રકરણ કમ્પ્લીટ કર્યા છે. હવે પછી આપણે આ જે વિડીયો છે એમાં આપણે શીખીશું ધ નેક્સ્ટ ચેપ્ટર. એના પહેલાં હું તમને થોડું જણાવી દઉં કે હવે જ્યારે મારા શિક્ષક તરીકે ને અત્યાર સુધી મને કેટલો સમય થયો, તો મેં વિદ્યાર્થીઓ 9 વર્ષ કમ્પ્લીટ કર્યા છે અને આ 9 વર્ષની જર્નીમાં મેં વાણિજ્ય વ્યવસ્થા અને અકાઉન્ટ દેટ ઇઝ નામાના મૂળ તત્વો આ બે વિષય મારા મુખ્ય રહ્યા છે. અ પાર્ટ ઓફ ધેટ સ્કૂલ છે તો બટ ઓબ્વિયસ અમને નવા વિષયો અવારનવાર આવતા હોય છે, તો એમાં અમે એસપીસીસી અને આંકડાશાસ્ત્ર વિષય હાલમાં જે મને સોંપવામાં આવ્યો છે એ પણ ભણાવું છું. તો આ બધા વિષયો હું અત્યાર સુધી ભણાવું છું અને આ ચેનલ ઉપર તો આપણે વાણિજ્ય વ્યવસ્થા સરસ રીતે શીખી રહ્યા છીએ. તમે ઘણા બધા કમેન્ટ કર્યા છે કે મેમ આગળના વિડીયો રેગ્યુલર મૂકો, તો હવે પછી આપણે નવી સ્ટ્રેટેજી, નવી મેથડ, નવી પ્લાનિંગ સાથે આવવાવાળા બધા જ જે પ્રકરણ છે એ હું કવર કરીશ. તો ચલો, વી શુડ નોટ વેસ્ટ આ ટાઈમ. સ્ટાર્ટ કરીએ આપણે વાણિજ્ય વ્યવસ્થાનો ચેપ્ટર નંબર 5, દેટ ઇઝ કર્મચારી વ્યવસ્થા. તો આપણે એના પહેલાં કે વિદ્યાર્થીઓ હું તમને શરૂઆત કરું આપણા ચેપ્ટર નંબર 5 જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં તમે કહેશો સ્ટાફિંગ. તો આ સ્ટાફિંગ એટલે શું, કર્મચારી વ્યવસ્થા એટલે શું, એ આખા જ પાર્ટનો તમે મને એમ કહો કે લીના મેમ મને પાર્ટ શીખવું છે, પણ તમે મને એનું ટ્રેલર મતલબ એક શોર્ટમાં સમજાવી દો કે એકચ્યુઅલી પાર્ટનો કોન્સેપ્ટ શું છે, કેવી રીતે સરળતાથી આને યાદ રાખી શકીએ. તો સમજાવી દો વિદ્યાર્થીઓ કે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ દ્વારા તમને સમજાવો કે તમે જ્યાં શહેરમાં રહ્યો છો કે ગામમાં રહ્યો છો, ત્યાં તમારી સિટીમાં એક સ્કૂલ આવે છે, એટલે કે એક નવી સ્કૂલની સ્થાપના થાય છે. તો સરસ એવી બિલ્ડિંગ ઊભી થઈ ગઈ. એના પછી ધીરે ધીરે ફર્નિચર છે, સ્માર્ટ બોર્ડ છે, બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ ગયું. હવે પ્રિન્સિપલની રિક્રુટમેન્ટ થઈ ગઈ. એના પછી જે ક્લર્ક છે, અકાઉન્ટન્ટ છે એ પણ આવી ગયા. ચલો, એના સિવાય તમે પણ એટલે કે વિદ્યાર્થીઓ પણ આવી ગયા. તો આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ ગયું. હવે પછી નેક્સ્ટ કોની જરૂર છે? બટ ઓબ્વિયસ છે ટીચરની. એટલે કે એક ટીચર જે બધા જ જે મુખ્ય વિષયો છે, તો એ મુખ્ય વિષય ભણાવનાવાળા, એક્સપર્ટીઝ, એ વિષયથી ડિગ્રી પ્રાપ્ત કરવાવાળા ટીચરની જરૂર તમને પડશે. ટીચર નહીં હોય તો તમને કોણ ભણાવશે? એવી જ રીતે હવે આ જ વાર્તાને આપણે એક ધંધાકીય સ્વરૂપમાં સમજીએ. તમને ખ્યાલ હોય તો તમે મારા 4 વિડીયો જોયા હતા, તો એમાં મેં તમને જણાવ્યું હતું કે આપણા 3 કીવર્ડ્સ છે આપણા વાણિજ્ય વ્યવસ્થાના. જો તમને 1 થી 7 ચેપ્ટર છે એ ભણવા માટે 3 કીવર્ડ્સ બહુ જ ઉપયોગી થશે. તમે જ્યારે પેપર લખતા હો છો ત્યારે તમને ધંધાકીય એકમ, એટલે જે બધા જ પાર્ટના ટાઇટલ છે ને વિદ્યાર્થીઓ, એ ધંધાકીય એકમ સાથે જ કનેક્ટેડ છે. એના પછી છે સંચાલક, કે જે ધંધો કે ધંધાકીય એકમ ચલાવનાર છે. અને ત્રીજો પાયાનો જે વ્યક્તિ છે, જેને અમૂલ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે, એ છે કર્મચારી, એટલે કે કર્મચારી વ્યવસ્થા. આપણે બધા જ જાણીએ છીએ કે સંચાલનના 5 કાર્યો છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા. સંચાલનના 5 કાર્યો કયા? તો મેં તમને અગાઉ પણ ચેપ્ટરમાં કરાવેલા હતા. એક, આયોજન તમે શીખ્યા. એટલે કે આયોજન એટલે કે જેમાં તમે બધી પ્લાનિંગ કરો છો, જે આપણે ચેપ્ટર નંબર 3માં શીખ્યા. એના પછી આપણે શીખ્યા વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્ર એટલે કે જેમાં તમે જે સત્તા છે, જવાબદારી છે, માળખું અલગ અલગ જે પ્રમાણે આપણું ધંધાકીય એકમ હોય એ પ્રમાણે તમે માળખાની પસંદગી કરતા હો છો, એ આપણે શીખ્યા વ્યવસ્થાતંત્રમાં. હવે વિચારો કે તમે કોઈ પણ ધંધો શરૂ કરો છો, તો તમે જ્યારે પ્લાનિંગ કરી લીધું, નવા યંત્રો લઈ લીધા, પણ એને ચલાવનાર અને ધંધાને આગળ વધારનાર વ્યક્તિ એટલે કે કર્મચારી જ નહીં હોય તો ધંધો કેમ આગળ વધશે? એટલે કે એના પછીનો જે ચેપ્ટર છે આપણે ભણશું સંચાલનના આયોજન વ્યવસ્થાતંત્ર પછીનું કાર્ય છે એ છે કર્મચારી વ્યવસ્થા.
એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાશે સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા. આના પછી તમે 2 એવા ટોપિક શીખશો જેમાં ચેપ્ટર નંબર 6 જે છે એ છે દોરવણી. એક વખત કર્મચારી તમે રિક્રુટ કરી લીધા એને પછી તમે ડાયરેક્શન આપશો, ડાયરેક્ટિંગ જેને કહેવાય છે. અને અંકુશ એટલે કે લાસ્ટ ચેપ્ટર જે છે જેનું નામ છે અંકુશ એટલે કે કંટ્રોલિંગ, આ લાસ્ટ ચેપ્ટર છે. એક વખત ફરી બોર્ડના અત્યારે જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં છે તો બટ ઓબ્વિયસ છે તમે બોર્ડની તૈયારી કરતા હશો. તમારો ગોલ એક જ હશે કે મને હું જો યુટ્યુબ વિડીયો ચેનલ થ્રુ ભણું છું કોઈ પાસે તો મને મારા બોર્ડની એક્ઝામમાં જ્યારે હું આ વિષયમાં આ ચેપ્ટર અટેન્ડ કરતો હું કે આ વિષય છે એ મારા માટે સરળ થઈ જાય. તો વિદ્યાર્થીઓ મારો ગોલ આ જ છે કે તમને જે ચોપડીમાં આપેલા જે મુદ્દાઓ છે એનાથી કંઈક અલગ ભણાવવું, અલગ રીતે તૈયાર કરવું, અલગ રીતે જે મુદ્દાઓને તમારી સામે રાખવા જેનાથી તમને સરળતાથી એક વખત તમે મુદ્દાને જુઓ છો તો તમને સરળતાથી યાદ રહી જાય. તો આપણું ફાઇનલ ગોળ બોર્ડની એક્ઝામ છે. અત્યારે હું તમને આ વિડીયોમાં એક્ઝેક્ટ બધા જ પોઈન્ટ ડિટેલમાં સમજાવું છું. પછી તમે જો એવી રીતે મને કહેશો કે લીના મેમ આપણે એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી કરીએ, જેમ કે તમે મને વિભાગ સી સમજાવી દો તો આપણે એ રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ કરશું. તો અત્યારે જ્યારે તમે તૈયારી કરો છો તો હું તમને વિદ્યાર્થીઓ કહી દઉં કે બોર્ડમાં તમને આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે. તો બોર્ડમાં આ બધા જ સેક્શનમાંથી તમને પૂછાશે, જેમ કે એ છે એટલે કે વૈકલ્પિક ક્વેશ્ચન્સ જેમાંથી 2 ગુણનું પૂછાશે 1 માર્ક્સનો. પછી બી એટલે કે 1 ક્વેશ્ચન પૂછાશે 1-2 વાક્યનો. સી છે એમાંથી તમને 1 ક્વેશ્ચન પૂછાશે 2 ગુણનો. અને ડી જે છે એમાંથી 1 ક્વેશ્ચન પૂછાય છે જે 3 માર્ક્સનો હોય છે એટલે કુલ 3 ગુણ. અને વિભાગ ઈ આપણા વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં એ થી ઈ વિભાગ સુધી પૂછાતું હોય છે. તો એનામાં તમને 1 ક્વેશ્ચન પૂછાશે જે 5 ગુણનો હશે. તો તમને ટોટલ બોર્ડમાં વિદ્યાર્થીઓ 13 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાશે. અને મેં અગાઉ પણ કહેલું હતું કે આપણે જે બોર્ડની એક્ઝામ છે ને વિદ્યાર્થીઓ એમાંથી કુલ તમને વિકલ્પ વગર અને વિકલ્પ સાથે, તો વિકલ્પ સાથે તમને કુલ જે પેપર પૂછાશે 130 માર્ક્સનો હશે, જેમાંથી તમને બોર્ડમાં લખવાના હશે 100 ગુણનો પેપર. બરાબર. તો આમાંથી તમારા જે પાઠ છે આના પહેલાં તમે મારી પાસેથી પાઠ શીખ્યા છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, અને બીજું શીખ્યા સંચાલનના સિદ્ધાંતો. તો આ 2 પાઠનો વિડીયોઝ મેં અગાઉ અપલોડ કરી દીધો છે. તો આ જે પાઠો છે એટલે કે કુલ જે તમારા 1 થી 7 પાઠ છે એટલે કે 1 થી 7 પાઠ વિદ્યાર્થીઓ આ 1 થી 7 પાઠમાંથી બોર્ડમાં 81 ગુણનું પૂછાતું હોય છે. અને સૌથી સરળ અને સૌથી સારા માર્ક્સ જો કવર કરી શકો ને તો આ વિષય છે. અને જે કોન્સેપ્ટ છે ને એ એકદમ મતલબ તમારું ક્લિયર થઈ જાય ને તો તમને આ ચેપ્ટર 12મા ધોરણ પછી પણ ન ભૂલી શકો એવું સરસ આપણો વાણિજ્ય વ્યવસ્થા વિષય છે. યુઝ્યુઅલી શું હોય છે, હું જ્યારે અમે નવું સત્ર શરૂ કરતા હોઈએ છીએ તો જે વિષય જે છે એનામાં હું સૌપ્રથમ વિદ્યાર્થીઓને અવારનવાર કહેતી હોઉં છું કે પહેલા પેજ ઉપર તમારું નામ ન લખો, તમે એવું લખો કે આઈ લવ અકાઉન્ટ, આઈ લવ વાણિજ્ય વ્યવસ્થા. શા માટે? કારણ કે જ્યારે તમને કોઈ વિષય પસંદ આવે છે ને વિદ્યાર્થીઓ એના ઘણા ફાયદા છે, આપણે પછી અવારનવાર એવી વાત કરશું. બટ આટલું કહી દઉં કે જે વિષય પસંદ છે ને એમાં તમે કોઈ દિવસ બોર નહીં થાઓ અને સરળતાથી તમને યાદ રહી જશે. અને આટલા કરિયરમાં મારા સ્ટુડન્ટ્સને સારા એવા માર્ક્સ આ વિષયમાં આવેલા છે. તો અને તમે પણ બધા જે મને અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પણ સારા માર્ક્સથી તમે બોર્ડમાં સ્કોર પાસ કરી શકશો, પાસ નહીં સ્કોર કરી શકશો. તો ચલો શરૂઆત કરીએ આપણે. આ પાઠમાંથી આપણે કેટલા મુદ્દા શીખવાના છે? તો આ પાઠમાંથી આપણે કુલ કેટલા મુદ્દા શીખવાના છે? 4 મુદ્દાથી બનેલો આ પાઠ છે વિદ્યાર્થીઓ, જેમાં પહેલો હંમેશા કોન્સેપ્ટ હોય, એનું ઇમ્પોર્ટન્સ હોય અને એના કેરેક્ટરિસ્ટિક્સ હોય. એટલે કે જ્યારે તમે કોઈ પણ પાઠ ભણતા હો ને 1 થી 7 પાઠ જે સંચાલનના 5 પાઠ છે કાર્યોના અને બાકીના જે સિદ્ધાંતો એના પહેલા મહત્વ, તો આ બધા પાઠો જે છે ને એમાં મેઇન મુખ્ય જે છે ને બધામાં લક્ષણો પહેલો પ્રશ્ન હોય. કોન્સેપ્ટ એટલે કે એનો ખ્યાલ અને એની ઇમ્પોર્ટન્સ. આ જે ચેપ્ટર છે ને આ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ તમે વિભાગ ડીમાં તમને પૂછાતો હોય છે 3 ગુણમાં. બરાબર.
તો આપણે આ વિડીયોમાં આજે એક પહેલો પોઈન્ટ કર્મચારી વ્યવસ્થાને ક્લિયર કરશું. એના પછી જે છે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ને તો HR એટલે કે HRM કહેવાતું હોય છે કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, જેને તમે એનો કોન્સેપ્ટ તમને પહેલા પાઠમાં આવી ગયેલો છે કે HR, એને આપણે અહીંયા કને કર્મચારી વ્યવસ્થાના ભાગરૂપે HRનો શું રોલ છે એ આપણે શીખીશું. અને એના પછી જે છે એ કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા છે, એટલે કે કર્મચારી વ્યવસ્થા એક વખત HR રિક્રુટમેન્ટને એવું બધું કાર્ય થઈ જાય છે તો પછી રિક્રુટમેન્ટની પ્રોસેસ કઈ રીતે છે, રિક્રુટમેન્ટના ટાઈપ્સ કેટલા છે, એટલે કે ભરતી જે છે એના પ્રાપ્તિ સ્થાનો. તો આ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અવારનવાર નહીં, મોસ્ટ ઓફ ધ ટાઈમ બોર્ડમાં જે પેપર સેટ કરે છે ને એનો આ ફેવરેટ ક્વેશ્ચન છે. આ ફેવરેટ ક્વેશ્ચન દેટ ઇઝ ભરતીના પ્રાપ્તિ સ્થાનો. ભરતીના પ્રાપ્તિ સ્થાનો બે છે જે આપણે ડિટેલમાં શીખશું. એક આંતરિક પ્રાપ્તિ સ્થાન અને એક બાહ્ય પ્રાપ્તિ સ્થાન, જે આપણે ડિટેલમાં વિડીયો શીખશું. અને આ પણ પસંદગીની પ્રક્રિયા. આ જે પ્રાપ્તિ સ્થાન છે ને એ તમને વિભાગ ઈમાં ક્વેશ્ચન પૂછાય છે. આ 5 ગુણનો ક્વેશ્ચન પૂછાય છે. એના પછી છે તાલીમ અને વિકાસ. તો જ્યારે એક વખત ભરતીની પ્રક્રિયા પૂરી થાય છે, કર્મચારીની પસંદગી થાય છે, પછી એને તાલીમ અને એના ઉપર એને વિકાસ કેવી રીતે થાય એના ઉપર કાર્ય કરવામાં આવે છે. તો મેં એવું વિચાર્યું વિદ્યાર્થીઓ કે આપણે આ વિડીયોમાં અત્યારે આ 2 ટોપિકને ક્લિયર કરશું, દેટ ઇઝ કર્મચારી વ્યવસ્થા અને HR, દેટ ઇઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો ચલો ટાઈમ વેસ્ટ ન કરતા તમને એટલી ખબર પડી ગઈ કે આ પાઠ છે, આ જે કર્મચારી છે એ કેટલી તમને છે ને, જ્યારે તમે પહેલાં તો જો જ્યારે આપણે એક પાઠને શીખવાનું શરૂ કરીએ છીએ વિદ્યાર્થીઓ, ત્યારે શું કરવાનું? તો શરૂ કરતી વખતે પહેલાં તો તમને ખ્યાલ હોવું જોઈએ કે કેટલું મને નથી વાંચવાનું, કયો ક્વેશ્ચન કયા વિભાગમાં પૂછાશે, એ તમારો ફર્સ્ટ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. નંબર 2 કે મને ખ્યાલ છે કે આ પાઠમાંથી કયો ગુણ, જેમ કે આ વિભાગ ડીમાં મહત્વ પૂછાય છે તો તમે કેટલા ગુણનું ગુણભાર પ્રમાણે કેટલું લખવું એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. તો સૌપ્રથમ તો જ્યારે પાઠ શીખો છો ત્યારે બધું જ તમે શીખો, અને તૈયારી કરતી વખતે અને પેપરમાં લખતી વખતે આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. અને જેમ મેં પહેલાં પણ કીધું કે વાણિજ્ય વ્યવસ્થા બહુ સરળ વિષય છે, તમને સરળતાથી યાદ રહી જશે, આમાં કાંઈ તમને ગોખવું નહીં પડે. અને સ્પેશિયલી જો તમે મારી પાસે ભણો છો તો બિલકુલ નહીં. ચલો તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. આપણો પહેલો જ પોઈન્ટ જેને કહેવાય કર્મચારી વ્યવસ્થા. હવે તમે કહેશો કે ચોપડી તો મેમ અમારી પાસે છે, તમે કઈ રીતે અલગથી ભણાવશો? તો હું તમને એકદમ પહેલાં તો અલગ મુદ્દા જે રીતે લખ્યા છે ને એ તમે ખાલી મારા પાસેથી શીખશો ને એટલે તમને 50% કોન્સેપ્ટ ક્લિયર. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કહેતી હોઉં છું, આપણે શું હોય કે અકાઉન્ટ છે કે સ્ટેટિસ્ટિક્સ છે એ વિષય ભણવાનો છે, તો ઘણા લોકોને શું એવા વિષયો ગમતા હોય. થિયરી હોય તો એમ કહેશે અરે એક્ઝામના આગલા દિવસે વાંચશું ને, પછી વાંચશું ને. તો ખાસ કરીને વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પણ એટલા સિરિયસ નથી હોતા. તો એ વિદ્યાર્થીઓને ખાસ કહી દઉં કે આ જે વિષય છે વાણિજ્ય વ્યવસ્થા, એ એકદમ આમ તમને કહેવાય ને કે મારી સાથે જે રીતે મેં મેથડ તૈયાર કરેલી છે એ પોઈન્ટ તમે એઝ ઇટ ઇઝ યાદ રાખશો તો તમને આગળ જતાં ક્યાંય વાંધો નહીં આવે. રહી વાત તમને આ વિડીયોના અંતમાં મારી સાથે કનેક્ટ રહેજો, હું એક સરપ્રાઈઝ પણ આપવાની છું. કઈ એ આપણે વિડીયોના અંતમાં જાણીશું. ચલો, કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થીઓ ચોપડીનું લખાણ હું વાંચું એના કરતાં હું તમને સિમ્પલ કોન્સેપ્ટ સમજાવી દઉં. હું ક્લાસરૂમમાં કહેતી હોઉં છું કે તમે ખાલી માત્ર મને વિદ્યાર્થીઓ સાંભળશો અને મારું જે લખાણ છે એને લખશો અને એન્ડ મોમેન્ટમાં એ વાંચશો તો દેટ્સ ઇનફ. શરૂઆત કરીએ. કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં સૌપ્રથમ કોન્સેપ્ટ. તો સંચાલનના જે 5 કાર્યો છે ને, જેમ કે તમે પ્લાનિંગ બેસ્ટ રીતે કર્યું, ઓકે, તમે ધંધાકીય એકમ સેટ કરવા માટે બેસ્ટ પ્લાનિંગ કર્યું. વ્યવસ્થા તંત્ર પણ તમે એકદમ સરસ રીતે સત્તા જવાબદારી સોંપી દીધી, માળખું નક્કી થઈ ગયું. પણ જો એની સાથે સાથે તમને આ પહેલો પોઈન્ટ એ તમને કહેવામાં આવે છે તો ઇમ્પોર્ટન્સ, કે જે 5 કાર્યો છે ને, આયોજન,
વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ એ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જ્યારે તમે આ 5 પાઠમાં વિદ્યાર્થીઓ ક્વેશ્ચન લખતા હો ને ત્યારે આ ક્વેશ્ચન તો લખી જ દેવાનો, આ વાક્ય કે જેમ કે કર્મચારી વ્યવસ્થામાં જે સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વ ધરાવે છે. હવે ફોર એક્ઝામ્પલ તમે દોરવણી કરો છો તો દોરવણીમાં પણ તમે એમ લખી શકો કે દોરવણી જે છે એ સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વ ધરાવે છે. ડન. તો આ તે એની ઇમ્પોર્ટન્સ. હવે જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલું તમને ધ્યાન રાખવાનું છે. જો હું અત્યારે જે તમને બોલી ગઈ ને કે તમે આયોજન બેસ્ટ કર્યું ને વ્યવસ્થાતંત્ર બેસ્ટ કરી, પણ જો તમે ક્યાંક કર્મચારીની પસંદગીમાં ચૂક થઈ ગઈ તો તમને સફળતા નહીં મળે. તો જે મેં તમને વાત કરી એ આપણે થિયરીના સ્વરૂપમાં વાંચીએ કે એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું છે તથા એટલે કે આયોજન તમે બેસ્ટ કર્યું, વ્યવસ્થાતંત્રની રચના પણ યોગ્ય રીતે કરી. હવે જોજો, હવે આપણો પાઠ જે છે, આપણો ટાઇટલ જે છે એની ઇમ્પોર્ટન્સ તમને કહું. પરંતુ જો કર્મચારીની અયોગ્ય પસંદગી અથવા તો તેની તાલીમમાં ક્યાંક ખામી રહી ગઈ તો તમારું એકમ સફળ થઈ શકતું નથી. એટલે મેં અહીંયા લખ્યું છે ફેલ્ડ, એટલે કે તમારું એકમ સફળ થઈ શકતું નથી. એટલે કર્મચારી વ્યવસ્થા પ્રોપર થવી જોઈએ. થર્ડ પોઈન્ટ કે એકમની સફળતાનો આધાર જે બેઝ છે, વિદ્યાર્થીઓ ઘણી વખત છે ને પરીક્ષામાં વિભાગ ડી હું તમને પર્ટિક્યુલર કહું તો એ વિભાગ ડી છે ને એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન ન પૂછાય. એ આવી રીતે પ્રશ્ન પૂછાય કે કર્મચારી જેમ કે એક અમૂલ્ય મિલકત છે સમજાવો, પછી આ બધા જ પોઈન્ટ સમજાવો જેવા મુદ્દાઓ બહુ પ્રશ્ન અવારનવાર વિભાગ ડીમાં પૂછાતા હોય છે. તો એમ કે છે કે એકમની સફળતાનો આધાર, તમારું એકમ સફળ થશે કે નિષ્ફળ થશે એનો બેઝ કોણ છે? તમારા કર્મચારી. અચ્છા, માત્ર કર્મચારી? નહીં, એક મિનિટ. કર્મચારીની જે કામ કરવાની શક્તિ અને વૃત્તિ, સાંભળજો વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન દેજો કે કર્મચારીઓની કામ કરવાની શક્તિ એનામાં કેટલી કેપેબિલિટી છે. અને અચ્છા ચલો, શક્તિ તો છે મારી પાસે, હું કેપેબલ છું કે કામ કરી શકું, પણ મારી ઈચ્છા નહીં હોય તો પણ કોર્ડિનેશન નહીં સધાય. એટલે કે એની વૃત્તિ ઉપર રહેલો છે. તો આ હતો થોડુંક એક ઓવરઓલ તમારો કોન્સેપ્ટ વાઇઝ કહી શકું કે કર્મચારી વ્યવસ્થા. બરાબર. હવે એટલે ફરીથી કહી દઉં 3 મુદ્દા કે સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું છે. પછી જો તમે આયોજન કર્યું, વ્યવસ્થાતંત્ર કરી, પણ તમે અયોગ્ય કર્મચારીની પસંદગી અથવા તો તાલીમ નહીં આપી હોય તો કર્મચારી એકમ જે છે ધંધાકીય એકમ સફળ નહીં થાય. અને છેલ્લું, એકમની સફળતાનો આધાર બેઝ એ કર્મચારીની શક્તિ અને વૃત્તિ ઉપર છે. નેક્સ્ટ, ચલો હવે એનો કોન્સેપ્ટ જોઈએ. તો કોન્સેપ્ટ એટલે કે એનો ખ્યાલ તો વેરી સિમ્પલ વિદ્યાર્થીઓ, આને હું તમને થોડુંક જે એક્શન સાથે સમજાવું તો તમે વધારે સરળતાથી સમજી શકશો. અર્થ પણ કહી શકું તમને, અથવા તો એનો કોન્સેપ્ટ કહી શકું, એનો ખ્યાલ કહી શકું. તમારા ધંધાકીય એકમમાં જ્યારે તમને જરૂર પડે ને, એટલે કે જ્યારે તમને ધંધાકીય એકમ સ્ટાર્ટ કર્યું તો હવે એને ચલાવવા માટે તમને જરૂર પડી કર્મચારીઓની, તો એક શબ્દ વાપરેલો છે જરૂર પડે ત્યારે. કર્મચારીઓને શું કરવાના? તો તમે એને મેળવવાના. બરાબર. એટલે તમે એને મેળવશો, એટલે કે એને ભરતી માટે તમે એડવર્ટાઇઝ આપીને એને બોલાવશો, એટલે કે એને મેળવવા. પછી તમે એને શું કરશો? કેળવવા, એટલે કે તમે એને ટ્રેનિંગ આપશો. તો જોજો કેટલું સામાન્ય અર્થમાં એને સિમ્પલ રીતે સમજાવ્યું છે. આપણે એક્શન સાથે સમજીશું. મેળવવા, કેળવવા અને જાળવવા. એટલે કે એક વખત તમે તમારા કર્મચારીને ટ્રેનિંગ આપી અને એ જો કર્મચારી તમારું ધંધાકીય એકમ છોડીને ચાલ્યું જાય તો એવું નથી કરવાનું ને. આપણે કર્મચારીને લાંબા સમય સુધી તમારા માટે એ કાર્ય કરે, તમારું ધંધાકીય એકમ આગળ પ્રગતિ કરે, એના માટે આ 3 શબ્દ ધ્યાનથી રાખવાના છે. તો જે હું બોલી એ આપણે વાંચીએ, શીખીએ અને તમને કહી દઉં કે અત્યારે જે મેં આ પીપીટી તૈયાર કરી છે એ હું તમને એન્ડ ઓફ ધ ચેપ્ટર જ્યારે આપણે કમ્પ્લીટ કરશું ત્યારે હું તમને આ પીપીટી આપી દઈશ, સો દેટ તમે પણ વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકો. ઓકે. તો જે ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, કર્મચારી વ્યવસ્થા એટલે ઘણીવાર શું થાય છે કે વ્યાખ્યા પૂછાતી હોય તો ત્યારે પહેલું વાક્ય કઈ રીતે યાદ રાખવું ને એ ઘણીવાર કન્ફ્યુઝ હોય છે વિદ્યાર્થીઓ. તો કર્મચારી વ્યવસ્થાનો સામાન્ય સિમ્પલ અર્થ અને વિશાળ અર્થ એટલે કે વિસ્તૃત. તો સામાન્ય અર્થમાં 3 શબ્દો:
મેળવવા, કેળવવા અને જાળવવા. કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી. જો પહેલા મેળવવા, પછી કેળવવા અને જાળવવા, એટલે કે તમને એને સાચવીને રાખવાના છે, એની સાથે સંબંધ ધરાવે છે. એટલે 3 કયો વર્ડ્સ યાદ રાખશું આપણે? મેળવવા, પછી એને કેળવવા અને પછી જાળવવા. આ 3 શબ્દ યાદ રાખજો. ચલો, હવે આને વિશાળ અર્થમાં કહું તો A to Z ઓફ કર્મચારી તમારી પાસે ફોર એક્ઝામ્પલ 30 યર્સ સુધી કામ કર્યું, તો એ કર્મચારીની તમે ભરતીથી કરી એની પસંદગી, એની બઢતી, તાલીમ, વિકાસ અને નિવૃત્તિ પછીના પણ જે તમારા કાર્યો તમારા ધંધાકીય એકમમાં થાય ને, એટલે કે એમાં તમે બધું જ આવરી લ્યો છો. એને કહેવાય વિશાળ અર્થમાં, એટલે કે એની ભરતીથી કરીને એની નિવૃત્તિ સુધીના તમામ કાર્યો. તો ચલો જોઈએ કે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. તો યાદ રહી ગયું સરળતાથી વિદ્યાર્થીઓ? આ હતો એનો કોન્સેપ્ટ. હવે આપણે નેક્સ્ટ જે છે એ કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ. હવે આપણા પહેલા મુદ્દામાં લાક્ષણિકતાઓ અને મહત્વ, આ 2 પોઈન્ટ બાકી છે. આપણે શું અત્યાર સુધી કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે સામાન્ય અર્થમાં અને વિસ્તૃત અર્થમાં. આપણે રીકેપ પછી જોશું. પહેલાં આપણે શીખીએ. હવે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ એટલે કે કેવી રીતે તમે એને કર્મચારી વ્યવસ્થાને ઓળખો. જો તમારા આ બધા ટોપિક ક્લિયર હશે ને તો તમને મહત્વ અને આગળના મુદ્દા સમજવા બહુ ઇઝી થઈ જશે. ચલો શરૂઆત કરીએ. તો હંમેશા મેં તમને કીધેલું છે કે સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વ છે, તો એવું જ કીધું કે સંચાલનનું અગત્યનું કાર્ય છે. સંચાલનના 5 કાર્યો: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એમાંનું આ જે કાર્ય છે એ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યનું કાર્ય છે. નંબર 2, એના અન્ય કાર્ય સાથે સંબંધ. અન્ય કાર્ય એટલે કયા કાર્યો? તો કે એના સિવાયના બધા કાર્યો તમને લખી દેવાના. એક છે આયોજન, વ્યવસ્થાતંત્ર, પછી દોરવણી અને અંકુશ. ઘણી વખત તમે છે ને જ્યારે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 1 શીખ્યા હશો ને ત્યારે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓના મતે સંચાલનના કાર્યો આપેલા છે. એમાં ઘણી વખત શું સંકલન એટલે કે કોર્ડિનેશનનો સમાવેશ પણ સંચાલનના કાર્યોમાં એ લોકો કરતા હોય છે. અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓના મતે તમને એક આવી રીતે ગ્રાફમાં સમજાવેલું છે મુદ્દા વાઇઝ. તો અન્ય કાર્ય સાથે સંબંધ યાદ રહી ગયું. સંચાલનનું અગત્યનું કાર્ય, સંચાલનના અન્ય કાર્ય સાથે સંબંધ, આ 2 તમે યાદ રાખી શકો છો. હવે કાયમી પ્રક્રિયા છે, તો વિદ્યાર્થીઓ જે આપણા કર્મચારીની જ્યારે તમે ભરતી કરો છો, અને એવું તો છે નહીં કે આપણે એક વખત ભરતી કરી તો ભરતી બંધ કરી દઈશું. ના, ભરતી સાથે સાથે તમારી કેવી પ્રક્રિયા છે જોજો. તમે કર્મચારીની રિક્રુટ કરી, પસંદગી કરી, એના પછી તમે એને ટ્રેનિંગ આપશો, તમે એને કોઈ નવી સ્કિલ આવશે તમારા પ્રોજેક્ટ અનુસાર તો તમે એને શીખડાવશો. આ એક એના પછી એને પ્રમોશન મળશે અને એ નિવૃત્ત થશે. આ લોંગ જર્ની છે, વર્ષોની જર્ની છે. એટલે એમ કહેવામાં આવે છે કે આ કેવી પ્રક્રિયા છે? પરમનન્ટ, કાયમી પ્રક્રિયા છે. અને એની સાથે જ મેં આ પોઈન્ટ કનેક્ટ કરેલો છે, દેટ ઇઝ વિસ્તૃત પ્રવૃત્તિ. કાયમીની સાથે સાથે, કાયમી એટલે કે લોંગ ટર્મ સુધી ચાલે. એક કર્મચારી જ્યારે રિક્રુટ થાય છે તો એના પછી એ સતત કર્મચારીની રિક્રુટમેન્ટની પ્રક્રિયા ચાલતી રહે છે. એટલે કે એક લોંગ ટર્મની પ્રોસેસ છે. ને વિસ્તૃત શા માટે? કારણ કે એની ભરતીથી કરી અને એના વિસ્તૃત પ્રક્રિયા એટલે કે ભરતીથી કરી એના નિવૃત્તિ પછીના જે કાર્ય છે, નિવૃત્તિ પછીના કાર્યો, એનો સમાવેશ આની અંદર થાય છે. એટલે એને કહેવામાં આવે છે વિસ્તૃત પ્રવૃત્તિ. અને વિદ્યાર્થીઓ પ્રવૃત્તિની સાથે સાથે તમે આવી રીતે યાદ રાખી શકો કે પ્રવૃત્તિ ગતિશીલ બને છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા જેટલું સરસ વ્યવસ્થિત રીતે થશે, એટલે કે એક વખત તમારો કર્મચારી સેટ થશે તો ઉત્તરોત્તર તમારા ધંધાકીય એકમની પ્રગતિ થશે. એટલે કે એની બધી જ પ્રવૃત્તિ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. જેમ એક ચેનલ કમ્પ્લીટ થાય એમ નેક્સ્ટ એટલે બધી જ પ્રવૃત્તિ ગતિશીલ બને છે. એના સિવાય આ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કર્મચારી વ્યવસ્થાના લાક્ષણિકતાઓમાં કે
પહેલાંના જમાનામાં કેવું હતું કે કર્મચારીઓને તમે જ્યારે રિક્રુટ કરતા ત્યારે વધુ ને વધુ કામ સોંપો, એટલે કે તમે જેટલું વધારે કામ સોંપશો એટલું તમારી જે ધંધાકીય એકમ છે એ આગળ પ્રગતિ કરશે. એ બહુ જ પહેલાંના સમયમાં એવો કોન્સેપ્ટ હતો. પરંતુ હવે જ્યારે વાત થાય છે અત્યારના સમયમાં, તો તમે તમારા કર્મચારી જીવંત છે, એનામાં એક માન છે, સન્માન છે, લાગણી છે, આ બધા ઇમોશન્સ છે. તો તમે કોઈ યંત્ર સાથે નથી ડીલ કરતા, તમે કર્મચારી સાથે ડીલ કરો છો. એટલે જેટલા કર્મચારીઓ ખુશ હશે તમારા ધંધાકીય એકમમાં, તેમ આપણે આગળ જોયું હતું ને એની કામ કરવાની શક્તિ અને વૃત્તિ, તો એમ વધારે સારું કાર્ય કરશે અને તમારી ધંધાકીય એકમ વધુ સફળ થશે. એટલે હંમેશા યાદ રાખજો કે તમે માનવ સંબંધો સાથે નિસ્બત છે તમારું. એટલે કે કર્મચારી કેવો એક જીવંત વ્યક્તિ છે, બરાબર, નહીં કે સાધન કે યંત્રની જેમ તમે એને કન્ટિન્યુઅસ કામ સોંપી શકો. અત્યારે જેટલું તમે યંત્રને સાચવો છો એનાથી વધારે તમે કર્મચારીને સાચવશો તો એ તમારું ધંધાકીય એકમ આગળ સફળ પામશે. એટલે માનવ સંબંધો સાથે નિસ્બત. હવે લાસ્ટ પોઈન્ટ વિદ્યાર્થીઓ, આઈ હોપ તમે સમજો છો મારી સાથે, કનેક્ટ છો મારી સાથે વિડીયોમાં. અને હવે લાસ્ટ પોઈન્ટમાં આપણે જઈએ એટલે લાક્ષણિકતા ડન. મૂડી ખર્ચ. તમને ખ્યાલ હોય તો અકાઉન્ટમાં તમે 2 પ્રકારના ખર્ચ તમને ધોરણ 12માં શીખ્યા હશો. કેવા ખર્ચ? તો એમ કહેવાય કે એક છે મૂડી ખર્ચ અને એક જે છે એ મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ એટલે કે કેવો ખર્ચ છે? 1 વર્ષથી વધુ સમય માટે તમે એનો ઉપયોગ કરી શકો એ ખર્ચ કરવાથી. મહેસૂલી ખર્ચ એટલે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે. તો જ્યારે હું વાત કરું, એમ કહેવામાં આવે છે કે કર્મચારીની રિક્રુટમેન્ટ એટલે કર્મચારીની જ્યારે તમે વ્યવસ્થા કરતા હો ને વિદ્યાર્થીઓ, ત્યારે તમને એને મૂડી ખર્ચ કીધો છે, એટલે કે એ લાંબા ગાળાનો ખર્ચ છે. એક વખત પણ સાઈડમાં મેં એક શબ્દ લખેલો છે, ઇન્વેસ્ટમેન્ટ, એને કહેવાય રોકાણ. એટલે ઘણીવાર જોજો તમે તમારા જ્યારે તમારી સ્ટુડન્ટની જ વિશે વાત કરું તો તમને શું હોય કે ઘણી વખત તમારી જે મેઇન બુક હોય એના સિવાય તમને પ્રેક્ટિસ કરવી હોય કે ચલો મને એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે દાખલાઓની, તો તમે એક્સ્ટ્રા બુક ખરીદતા હો છો. તો ઘણી વખત તમે જોજો આપણે ડે ટુ ડે લાઈફમાં પણ જ્યારે આપણી કામની વસ્તુ માટે આપણે ક્યારેક એક્સપેન્સ કરતા હોય ને ખર્ચ, તો એને આપણે શું કહેશું ખબર છે? આ ખર્ચ નથી, આ એક તમારું રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? કે એ વસ્તુ તમે આગળ જઈને ફરીથી એના ઉપરથી કમાવી શકો. એટલે કે તમે એક મૂડી ખર્ચ ભલે કરો છો, એટલે કે કર્મચારીને પ્રાપ્તિથી કરી ભરતીથી કરીને નિવૃત્તિ સુધીના બધા જ ખર્ચામાં ઘણો ખર્ચ લાગતો હોય. અત્યારે તમને કહું તો જે મોટી મોટી કંપની હોય ને એ વિદ્યાર્થીઓ ઘણા જ ખર્ચા કરતી હોય છે કર્મચારીની રિક્રુટમેન્ટ પાછળ, કારણ કે એડવર્ટાઇઝ છે, પછી એને અન્ય સુવિધાઓ જે ફેસિલિટી છે, આગળ મુદ્દામાં આપણે મહત્વમાં જોશું, તેનાથી કરીને આગળ સુધી જે એને બોનસ આપે છે, ઇન્સેન્ટિવ આપે છે, આ બધા પાછળ એક ઇન્વેસ્ટમેન્ટ છે, ખર્ચ છે લાંબા સમયગાળાનો, પણ સામે એ એક રોકાણ જ છે. જેટલું કર્મચારી વ્યવસ્થિત સારું એટલું તમારું ધંધાકીય એકમ સફળ. તો આમ તો સાદી ભાષામાં કહું તો યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે જ્યારે એની ભરતી થાય ને એને કહેવાય કર્મચારી વ્યવસ્થા. તો આ હતા કર્મચારી વ્યવસ્થાના લક્ષણો. ફરીથી એક વખત જોઈ લઈએ, ચલો મારી સાથે ધ્યાનથી સાંભળજો. સંચાલનનું મહત્વનું કાર્ય છે, અન્ય કાર્યો સાથે સંબંધ, કાયમી પ્રક્રિયા છે અને કેવી પ્રવૃત્તિ છે? વિસ્તૃત પ્રવૃત્તિ. કાયમી સાથે આપણે વિસ્તૃત સંકળી લઈશું અને પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે અને એના આ 2 પોઈન્ટ તમે સાથે યાદ રાખી શકો છો. માનવ સંબંધ સાથે નિસ્બત અને લાસ્ટ એક મૂડી ખર્ચ છે અને એ છે રોકાણ. ડન. તો આ હતા એના લાક્ષણિકતાઓ. તો હવે આપણે આના પછી નેક્સ્ટ લાસ્ટ આ મુદ્દાનો હવે થોડુંક મહત્વ ઉપર જઈએ. ધ ઇમ્પોર્ટન્સ ઓફ કર્મચારી. અને આ જે છે ને યુઝ્યુઅલી ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો તમે એટલું લખી શકો છો, પણ તમને છે ને સ્વાધ્યાયમાં વિભાગીમાં આપેલો છે. એટલે એ વિભાગી એટલે કે આપણા માટે 5 ગુણ. 5 ગુણો માટે તો તમને એ જ પ્રશ્ન પૂછાશે, પસંદગીની પ્રક્રિયા ઓર એલ્સ ભરતીના બાહ્ય અથવા તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો. એમાં બંને નહીં હોય. એ તો મેં એટલા સરસ રીતે તૈયાર કર્યા છે, તમે બસ મારી સાથે રહેજો કનેક્ટેડ. તમે ક્યારેય પ્રશ્ન નહીં ભૂલો. આઈ જસ્ટ લાઈક દેટ ક્વેશ્ચન એન્ડ ધ વે આઈ હેવ પ્રિપેર્ડ ઇટ તમને ગમશે. એનીવે, ગેટ રેડી ફોર ધ ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ કર્મચારીનું શું છે.
તો સાંભળજો, જેમ કે એમ કીધું છે કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર, એટલે કે આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું પણ કર્મચારી નહીં હોય તો એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. એટલે કે આપણું શરીર છે પણ એની અંદર આત્મા ન હોય તો એવી રીતે ધંધાકીય એકમમાં કર્મચારીની ઇમ્પોર્ટન્સ છે. નંબર 2, ધીસ ઇઝ માય ફેવરેટ સેન્ટેન્સ એન્ડ આ આપેલું છે પ્રોફેસર ઉર્વિક. જો તમે ભવિષ્યમાં એક ઓન્ટરપ્રનર તો ઉદ્યોગપતિ બનવા માંગતા હો, તમે તમારું સ્ટાર્ટઅપ કરવા માંગતા હો, ઓર એલ્સ તમે તમારા ફાધરના બિઝનેસમાં સપોર્ટ કરવા માંગતા હો, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને આ સેન્ટેન્સ ભૂલતા નહીં. મને તો આ વાક્ય બહુ જ ગમે છે કે પ્રોફેસર ઉર્વિક એમ કહે છે કે તમે તમારા કર્મચારીને સાચવો. તમારા કર્મચારી તમારું બધું જ સાચવી લેશે. ડોન્ટ યુ થિંક કે આ જમાના પ્રમાણે એનો એક્ઝેક્ટ સેન્ટેન્સ છે એના ઇમ્પોર્ટન્સ માટે, કે તમે તમારા કર્મચારીની ખ્યાલ રાખો, સાચવો. તેઓ તમારું એટલે કે તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારું ખ્યાલ રાખશે. એટલે જે વાક્ય હું બોલી એ રીતે પણ તમે લખી શકો અને તમે જે આવી રીતે લખ્યું છે એ રીતે પણ તમે લખી શકો. બધી રીતે કરેક્ટ છે. એટલે તમે તમારા માણસોને જે સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. આ હતો પ્રોફેસર ઉર્વિકે કહી દેલું સેન્ટેન્સ. એના પછી અગાઉ મેં વાત કરી હતી ને વિદ્યાર્થીઓ કે જળયંત્રની માવજત, એટલે કે તમે તમારી પાસે એક લેટેસ્ટ ટેકનોલોજીનું મશીન છે, તમે એને સાફ કરશો, એને સાચવીને રાખશો, એના ઉપર કવર ચડાવશો, તો આ બધી વસ્તુ તમે જળયંત્ર છે, એટલે કે એ કંઈ બોલતું નથી, એનામાં કંઈ લાઈફ નથી, એક જડ છે, પણ એની તમે સાચવણ એટલે કે માવજત કરશો ને તો શું થશે, તમારું ઉત્પાદન વધશે. એટલે તમારું મશીન તમને ઉત્પાદન વધારશે. પરંતુ એની સરખામણી કરી છે કર્મચારી સાથે, કે જો તમારી કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપશે. જો તમે તમારા કર્મચારીને સાચવશો તો તમારા કર્મચારી તમને વધારે સારા પરિણામ આપશે, તમારી ગ્રોથ આપશે ધંધાકીય એકમની. લાસ્ટ, તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. બરાબર, બાકી બધા તો તમારી પાસે બધી જ ફેસિલિટી છે, ફેન છે, ટીવી, તમારી પાસે સીસીટીવી કેમેરાસ છે, સારા યંત્રો છે, તો એ કંઈ જીવંત નથી. માત્ર કર્મચારી જે છે એ એક તમારી એકમનું જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં. આની જેમ જ આ જ સેન્ટેન્સને એ લોકો બીજી ભાષામાં કહે છે. અને હવે ખાસ ધ્યાન રાખજો, શું કામ તમે એને જળ શું કામ નથી કહી શકતા, એને ભૌતિક જે સાધનને સાથે કેમ કમ્પેર નથી કરતા? હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. હું શું ક્લાસમાં હોઉં ને તો અમારી ટીચરની આદત હોય, ચલો બધાનું ધ્યાન અહીંયા, તો તમારા માટે પણ બધાનું ધ્યાન અહીંયા ખાસ ધ્યાન રહેજો. તેઓમાં લાગણી અને સ્વમાન હોય છે. એટલે કે હર કર્મચારી પાસે અલગ અલગ આવડત છે, એનામાં અલગ અલગ જે હું બોલી છે અહીંયા છે, અલગ અલગ આવડત અને હોશિયારી અને સમજ છે. એટલે તમે વ્યક્તિ સાથે ડીલ કરી રહ્યા છો તો વ્યક્તિની અંદર રહેલી શક્તિ, કામ કરવાની અને હોશિયારી, એનામાં એની આવડત, એનામાં કઈ સ્કિલ છે એ ઓળખવાનું છે તમને. અને એના આધારે તમને એની લાગણી અને એને સ્વમાનને ઠેસ ન પહોંચે એ રીતે કાર્ય કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, આઈ થિંક આપણે ઓલમોસ્ટ હવે લાસ્ટ પોઈન્ટ મહત્વના જે અત્યારે આપણે જોયા એ એક વખત આવી રીતે મેં લખ્યા છે, ફરીથી એક વખત વાંચી લઈએ એટલે તમારો આ કોન્સેપ્ટ ક્લિયર. પહેલો પોઈન્ટ આપણો પૂરો થશે, એના પછી આપણે એક બીજા પોઈન્ટ ઉપર જાશું અને વિડીયોનો ઓલમોસ્ટ અત્યાર સુધી આપણે સ્ટોપ કરશું, દેટ ઇઝ HR સુધી. તો ચલો, મહત્વ જે મેં સેન્ટેન્સ તમને લખાવ્યા એના ઉપરથી જ આ બધા કાર્યો છે. જેમ કે પહેલો જ પોઈન્ટ મેં એવી રીતે રાખ્યો છે કે જે તમારું ધંધાકીય એકમ છે ને એના આપણું આ જે શરીર છે ને એમાં આપણે ચાલવું હોય, ફોર એક્ઝામ્પલ મને થોડુંક ચાલવું હોય તો હું કઈ રીતે ચાલીશ, તો પગથી, હાથથી હું કાર્ય કરીશ. તો એમ કહેવામાં આવે છે કે તમારા ધંધાકીય એકમના જે હાથ અને પગ કોણ છે? કર્મચારી. તો જ ધંધો આગળ વધશે અને પ્રગતિ કરશે. નંબર 1 ઇમ્પોર્ટન્સ. હવે ધંધો પ્રગતિ કરશે તો એની ગુડવિલ એટલે કે એની પ્રતિષ્ઠામાં કેવું થશે? વધારો થશે. એટલે કે જ્યારે આપણે બધા જ અત્યારે બધાને અંબાણી પરિવાર એટલે કે જે ધીરુભાઈ અંબાણી જેને એક નાના એવા બિઝનેસથી સ્ટાર્ટઅપ કર્યું હતું અને અત્યારે
એક એનો બિઝનેસ એક લેવલ ઉપર છે, એ આગળ જઈને ક્યાંય લેવલ ઉપર આપણે પહોંચી ગયો છે એનો બિઝનેસ, રાઈટ. તો જ્યારે એકમની પ્રતિષ્ઠા, અત્યારે આપણે કેમ અંબાણી શબ્દ સાંભળતા જ આપણે ઓળખીએ છીએ એ વ્યક્તિને, એક મહાન ઉદ્યોગપતિ જે થઈ ગયા, તો એની પ્રતિષ્ઠામાં વધારો ક્યારે થયું? તો જ્યારે એને એક સ્ટાર્ટઅપ કર્યું તો એના પછી ધીરે ધીરે અમુક વર્ષો જેમ વીતતા જાય તેમ એની નામના, એના જે કાર્યો, જે સેવાઓ આપે છે આપણે, એ બધાની સાથે એની જે પ્રતિષ્ઠા છે એમાં શું થતો હોય છે? વિદ્યાર્થીઓ, વધારો. તો એવી જ રીતે સમય જતાં એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે તમારું. હવે તમે એક વસ્તુ ભૂલતા નહીં, તમે શું શીખી રહ્યા છો? મહત્વ. કોનું? તો કે કર્મચારીનું મહત્વ. તો કર્મચારી કીવર્ડ્સ તરીકે તમે ધ્યાન રાખશો અને એને રિલેટેડ એકમના હાથ પગ છે, તમારી એકમની પ્રતિષ્ઠામાં વધારો કરશે. એના પછી સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે એવું તો છે નહીં કે એક કર્મચારી ધંધાકીય એકમ આવે છે તો પછી તમે રિક્રુટમેન્ટ કરતા જ નથી. આ અવિરત પ્રક્રિયા છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. રિક્રુટમેન્ટની પ્રોસિજર થતી જ હોય છે. જેમ ધંધો આગળ વધે એમ વધારે કર્મચારીની જરૂર પડે. પાછી કર્મચારી આવે છે તો એને તમે તાલીમ આપો, એનો વિકાસ કરો, એને આગળ ટ્રેનિંગ આપો, આ બધું જ કાર્ય ચાલતું રહે છે. સતત ચાલતી પ્રક્રિયા. સંબંધોમાં સંબંધિતા, એટલે કે જો તમારો કર્મચારીમાં તમે એવું ઔદ્યોગિક વાતાવરણ પૂરું પાડશો કે જેનાથી તમારો કર્મચારી ખુશથી તમારો એકમમાં, ધંધાકીય એકમમાં કાર્ય કરે. એટલે કે ઔદ્યોગિક ઝઘડા ઘણી વખત શું હોય છે? વ્યક્તિ વચ્ચે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય છે, તો એની અસર આપણા ધંધાકીય એકમ પર પડતી હોય છે. તો એટલે સંબંધોમાં સંવાદિતા ક્યારે જોવા મળે? એટલે કે શાંતિથી કાર્ય ક્યારે થાય? જ્યારે તમે એવું એન્વાયરમેન્ટ કર્મચારીને આપો છો. એટલે સંબંધોમાં સંવાદિતા જળવાઈ રહે જો કર્મચારી ખુશ હોય તો. સંચાલનને અન્ય કાર્યો માટે જરૂરી. પાછો એ પોઈન્ટ આવ્યો છે આપણો કે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી. એના પછી ચાલક બળ છે, એટલે કે તમને ખ્યાલ હોય, જેમ આપણે કીધું એકમના હાથ પગ છે, ચાલક બળ છે. જ્યારે બળ એટલે કે એક જે વ્યક્તિને આગળ વધવા માટે એક શક્તિ જે પૂરી પાડતી હોય એટલે કહેવાય બળ, બરાબર. તો ચાલક બળ એટલે કે કર્મચારી હશે તો ધંધો ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહેશે. એના પછી આ એ જ વસ્તુ છે જે આપણે આગળ જોયું હતું કે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. એટલે કે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે એટલે કે એક પછી એક પ્રવૃત્તિ, તમે નવા પ્રોજેક્ટ એક્સેપ્ટ કરો છો તો એ કાર્ય સરસ રીતે થતા રહે છે. અને લાસ્ટ કે કર્મચારીઓમાં સંતોષ. જો વિદ્યાર્થીઓ તમારા ધંધાકીય એકમમાં કર્મચારી સેટિસ્ફાઈડ હશે તો એમ કહેવાય છે કે એનો ફેરબદલી દરમાં શું થાય? ઘટાડો. એટલે કે તમારા કર્મચારી તમારું ધંધાકીય એકમ છોડીને ક્યાંય નહીં જાય. એટલે કે તમારા કર્મચારી તમારી સાથે ટર્મ સુધી, એટલે કે વર્ષો સુધી તમારી સાથે કનેક્ટેડ રહેશે. એટલે જો એ સંતોષ હશે એનામાં તો એ તમારા સાથે જ રહેશે. એટલે આ હતા એના બધા જ મહત્વના ટોપિક્સ. એક વખત ફરીથી જોઈ લઈએ. એકમના હાથ પગ, પ્રતિષ્ઠામાં વધારો. એના પછી સતત ચાલતી પ્રક્રિયા છે, સંબંધોમાં સંવાદિતા છે, એકદમ સરસ ખુશીથી કામ કરે છે. તો એના કારણે શું થશે? બીજું છે કે સંચાલનના કાર્યો માટે જરૂરી છે. અને ચાલક બળ છે. ચાલક બળ મળી રહેશે તો પ્રવૃત્તિ કેવી થશે? ગતિશીલ. અને છેલ્લે જે કર્મચારીમાં સંતોષ હશે તો ફેરબદલી દરમાં ઘટાડો. તો આ બધા જ પોઈન્ટ આપણા. અત્યાર સુધી આપણે શું શીખ્યા વિદ્યાર્થીઓ? આપણે કર્મચારી વ્યવસ્થા વિશે જાણ્યું, એનું કોન્સેપ્ટ જોયું. 2 કોન્સેપ્ટ કેવી રીતે યાદ રાખ્યું? તો સામાન્ય અર્થ અને વિસ્તૃત અર્થમાં. સામાન્ય અર્થમાં આપણે જોયું હતું ને કે જ્યારે તમે જરૂર પડે ત્યારે ધંધાકીય એકમમાં કર્મચારીને શું કરવાના? મેળવવા, કેળવવા અને જાળવવા. એની સાથે સંબંધ હોય છે. જ્યારે વિસ્તૃત અર્થમાં ભરતી, જ્યારે કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારીને ભરતી, પસંદગી, બદલી, બઢતી અને બદલી ના આવે, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. એના પછી આપણે મહત્વ જોયું. આપણે અગાઉ પણ મહત્વના વિશે પોઈન્ટ જોયા અને આ એનું મહત્વ જોયું. તો અત્યાર સુધી આપણે પહેલો ટોપિક ક્લિયર કર્યો. હવે આપણે એના નેક્સ્ટ ટોપિક ઉપર આવશું, જેને કહેવાય માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, એટલે કે હ્યુમન રિસોર્સિસ. એટલે કે જે આમાં છે ને, જ્યારે હું વાત કરું તો ફોર એક્ઝામ્પલ
અત્યારે જ મેં ધીરુભાઈ અંબાણી વિશે વાત કરી, તો જ્યારે ધીરુભાઈ અંબાણીએ વિદ્યાર્થીઓ જ્યારે પોતાની એક સ્ટાર્ટઅપ કર્યું હશે, જ્યારે પહેલી જગ્યાએ ક્યાંક પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કર્યો હશે ત્યારે એક જ જગ્યા હશે. હવે અત્યારે એની બ્રાન્ચીસ કેટલી છે? તો ફોર એક્ઝામ્પલ ધીરુભાઈ અંબાણીએ એક જગ્યાએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એણે સક્સેસ મળી એક જગ્યા ઉપર, તો એણે શું વિચાર્યું કે હવે મને આ જ બિઝનેસને એક્સપાન્ડ કરવો છે, મને એની બીજી બ્રાન્ચ ખોલવી છે, અલગ જગ્યા ઉપર કરવું છે. તો એના માટે એને કોની જરૂર પડશે? એક એવી વ્યક્તિ કે જે એના માટે આ ધંધાનું સમગ્ર કાર્ય કરે. એટલે એક એવી વ્યક્તિની એન્ટ્રી થાય છે જેને કહેવાય છે HR. એટલે ધીરુભાઈ અંબાણીએ એક એવી વ્યક્તિની રિક્રુટમેન્ટ કરી કે જે એના વતી એનો ધંધાને આગળ ચલાવે. તો HRનું શું કામ હોય છે? આગળ જતા વિદ્યાર્થીઓ તમે MBA ઇન HR પણ કરી શકો છો, જેમાં તમે મોટી મોટી જે કંપનીઓ હોય છે જેમાં કર્મચારીની રિક્રુટમેન્ટ માટે તમારી જવાબદારી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે HRનું કામ શું છે. તો HR એટલે કે એનો મેઇન જે કાર્ય છે, અચ્છા એનો ઉદ્દેશ શું? હું તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું ને, તો જે કર્મચારીનો ઉદ્દેશ જે છે ને, કોના વચ્ચેની એક કડી છે. કોના વચ્ચેની કડી છે? તો એ એક કડી છે જે સંચાલક અને એ કોની રિક્રુટમેન્ટ કરશે વિદ્યાર્થીઓ? કર્મચારીની. તો એનું કાર્ય એમ છે કે એ કર્મચારીના ઉદ્દેશને પણ ધ્યાનમાં રાખે અને જે એના સંચાલક એટલે કે જે માલિકનો ઉદ્દેશ છે એ પણ સધાય. તો આ છે મેઇન કાર્ય સંચાલનનું, આપણું કર્મચારી વ્યવસ્થામાં માનવ સંસાધન સંચાલનનું, દેટ ઇઝ HRનું. હવે આ ક્વેશ્ચન અવારનવાર પૂછાતો હોય છે, તો ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થીઓ બોર્ડમાં. કર્મચારીના વિકાસમાં એ એવું કહે છે કે HR એ શું કરવાનું? તો મેં જેમ હમણાં વાત કરી ને એમ એવી રીતે તમને ખ્યાલ હોય તો મુંબઈમાં એક એક્ઝામ્પલ આપું, મહાપેમાં એટલે કે નવી મુંબઈ સાઇડ થાણેથી પહેલાં એક મહાપે કરીને એક જગ્યા છે, ત્યાં કને DAKC એટલે કે ધીરુભાઈ અંબાણી, આવી રીતે DAKC એટલે કે ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી, બહુ જ હ્યુજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બનેલી અલગ અલગ એક કહેવાય ને કે એક જમાં ફેલાયેલી આખી એક એની ઇન્સ્ટિટ્યૂટ, એક આખો એનો ધંધાકીય એકમ છે, કંપની, જેમાં આપણે જે તમે જીઓ કે કોઈ પણ સિમ કાર્ડ ખરીદતા હો છો તો તમે કેમ કસ્ટમર કેરમાં કોલ કરતા હો છો, તો એને કહેવાય કોલ સેન્ટર. તો એક એની જે બિલ્ડિંગ છે કે જેમ કે એક કોલ સેન્ટરની એક જગ્યાએ એક ડિપાર્ટમેન્ટ ABCD, ત્યાં કને પ્લેગ્રાઉન્ડ છે, ત્યાં અલગ અલગ કેન્ટીન ફેસિલિટી છે જ્યાં કર્મચારીઓ પોતાના લંચ લઈ શકે, કાં તો પોતે બહારથી હાઇજીન ક્લીન મેન્ટેન કેન્ટીન ફેસિલિટી જ્યાં એ લોકો જમી શકે. તો આ બધા જ ફેસિલિટી એ એક એરિયામાં, કેમ્પસ એરિયામાં છે. તો એનો મતલબ કે ત્યાં જે છે, જે સંચાલક મંડળ હોય છે, જે ધંધો ચલાવનાર કે કંપની ચલાવનાર જે વ્યક્તિ છે, એણે પોતાના કર્મચારીને તમામ સુવિધાઓ આપવી જોઈએ. એટલે કે HR શું કરતું હોય છે કે ભૌતિક સુખ સુવિધામાં વધારો કરે છે. એના પછી એ માત્ર ફેસિલિટી નથી આપતો કર્મચારીને, એને એવું લાગે કે કર્મચારી આ બહુ સારું કાર્ય કરે છે, તો એણે એ ઉત્તેજક વેતન પ્રથા, હવે શા માટે કર્મચારી જોડાતું હોય છે? પોતાના ગ્રોથ માટે, પોતાના ફેમિલી માટે અને પોતાના ગ્રોથ માટે, પૈસા માટે, રાઈટ? વેતન એટલે કે એને વધારે સારી સેલરી મળે એના માટેનું કામ જોવાનું કોનું? તો કે HRનું. અને કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. અને આજના વૈશ્વિક જે હરીફાઈવાળો સમય છે ને, એમાં તો HRનું મહત્ત્વ બહુ જ વધી ગયું છે. બરાબર? હવે હું તમને કહી દઉં તો આપણે આ ટોપિકમાં બે વસ્તુ શીખવાની છે. એક તો એ કર્મચારીનું આયોજન કઈ રીતે કરશે વિદ્યાર્થીઓ, અને એનું વળતર અને વિકાસ. તો જોઈએ લાસ્ટ ટોપિક ઓફ આર વિડીયો. માનવ સંસાધન કર્મચારીને બે વિભાગમાં વહેંચી શકાય. નંબર 1, આયોજન એટલે કે પ્લાનિંગ. કર્મચારી વ્યવસ્થામાં જે HR છે એ શું કરશે? તો પહેલાં આયોજન કરશે. નંબર 2, એ કર્મચારીની રિક્રુટમેન્ટ પછી એનું વળતર
કઈ રીતે આપવું અને એનો વિકાસ કઈ રીતે સાધવો. એટલે તમને ખ્યાલ છે જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યૂ દેવા જતા હોય છે, આવી રીતે મૂવીમાં તમે ઘણા એવી જોયું હશે કે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાય ત્યારે તમને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ કરવાનું હોય, જે ક્વેશ્ચન પૂછાતા હોય છે અને એની સાથે સાથે તમારી સેલેરી પણ એ જ ટાઈમે ડિસાઇડ થતી હોય છે. એટલે કે વળતર કેટલું મળશે અને એના પછી એક વખત ધંધાકીય એકમમાં કર્મચારી આવી ગયા પછી એને કઈ રીતે તાલીમ આપવી, એનો વિકાસ કઈ રીતે સાધવો, એ બધું જ કામ એચઆરનું હોય છે. તો જોઈએ, સિમ્પલ પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, તમે નોર્મલી બી યાદ રહી જાય એવા પોઈન્ટ છે. તો જોઈએ, કર્મચારી નવી નિમણૂક દ્વારા તેમાં વધારો. હવે ધંધાકીય એકમને આગળ ચલાવવા માટે કોની જરૂર પડશે? કર્મચારીની. તો એ શું કરશે? નવી નિમણૂક કરશે. એટલે કે નવી નિમણૂક કોણ કરશે? એચઆર. એક વખત નિમણૂક થઈ ગયા પછી એને એ કર્મચારીને કયા ફિલ્ડમાં ફિટ થશે એ સિલેક્ટ, કયા જેમ કે કોઈ કર્મચારીની ઇન્ટરવ્યૂ લેવા ટાઈમે એ કર્મચારી કોન્ફિડન્ટ લાગે, બોલવામાં એની કમ્યુનિકેશન સ્કિલ સારી હોય, તો એ એમ કહી શકે કે આ કર્મચારીને હું સેલ્સ ડિપાર્ટમેન્ટમાં રાખીશ. તો એ એચઆર ડિસાઇડ કરતું હોય છે કે સંજોગો અને પરિસ્થિતિ મુજબ કર્મચારીઓની પસંદગી કરવી. એટલે કે કયા ફિલ્ડમાં, કયા વિભાગમાં એ ફિટ થશે. એના પછી લાયકાત મુજબ યોગ્ય સ્થળે, જેમ એની એજ્યુકેશન હોય, એનું ક્વોલિફિકેશન અપાર્ટ એની સાથે સાથે એનો કયો એક્સપિરિયન્સ છે, એના આધારે એને યોગ્ય સ્થળે એને કામગીરી સોંપે છે. અને લાસ્ટ, સતત કાર્યશીલ રાખી કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો. એટલે કે એને તાલીમ આપે છે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે. એના જે જ્ઞાન એની પાસે છે પણ એને અપગ્રેડ કરવા માટે પોતાના ધંધાકીય એકમના જે ગોલ નક્કી કર્યા છે, જે નવા નવા પ્લાનિંગ છે, એના અનુરૂપ એને તાલીમ આપે છે. આ હતી એની આયોજન. હવે આવો વળતર અને વિકાસમાં. એટલે કે જરૂર પડે ત્યારે એ જ તાલીમ આપે છે, જે મેં કીધું તમને નવા પ્રોજેક્ટમાં, અને તાલીમ આપ્યા પછી કાર્યમાં નિષ્ણાંત બને ને એવું વાતાવરણ પૂરું પાડે છે. એટલે કે એક્સપર્ટ બને. જેમ કે એક જ વ્યક્તિ સેલ્સ વિભાગ ડિપાર્ટમેન્ટ નક્કી કરતું હોય છે, તો એ સેલ્સ વિભાગમાં આગળ જતાં જતાં એ એટલા એક્સપર્ટ બની જાય છે કે એને તરત જ ખ્યાલ આવી જાય કે કઈ રીતે સેલ્સ વધતું હોય છે અને કઈ રીતે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ થતું હોય છે. એવી જ રીતે આપણા અલગ અલગ ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, જેને સેલ્સ કહેવાય. ઉત્પાદન એટલે કે તમને ખરીદી કેટલી કરવાની હશે. વિજ્ઞાપન છે, જેમ કે એને એડવર્ટાઇઝ કઈ રીતે કરવાની. આ બધા જ અલગ અલગ વિભાગ હોય છે જે એક ધંધાકીય એકમમાં હોય છે. એટલે કે એવી રીતે એને એક્સપર્ટ બનાવવાનું કામ છે. લાયકાત પ્રમાણે વળતર. હવે કર્મચારીની એજ્યુકેશન કેટલું છે, એને ક્વોલિફિકેશન કેટલું છે, એના આધારે એને વળતર આપવામાં આવે છે. અને આના સાથે સાથે એના એક્સપિરિયન્સ, એટલે કે એના અનુભવના આધારે પણ એને વળતર મળતું હોય છે. અનુભવના આધારે પણ વળતર. હવે લાસ્ટ પોઈન્ટ છે કે કાર્ય સંબંધી સમસ્યા ઓળખી તેનો ઉકેલ શોધી તેનો અમલ કરવું. હવે ફોર એક્ઝામ્પલ, ઘણી વખત કર્મચારીઓ છે તો કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે, તો એ કર્મચારીની જે પણ પ્રોબ્લેમ છે એને ઓળખી અને એનું નિરાકરણ કરવું. તો યસ, વી ઓલ ડન વિથ ધ ટોપિક્સ. આપણે વિદ્યાર્થીઓ શું શીખ્યા આ આખા જ વિડીયોમાં? નંબર 1, કર્મચારી વ્યવસ્થા, ધ કોન્સેપ્ટ ઓફ સ્ટાફિંગ. જે એના આપણે એના વિશે જાણ્યા, એનો અર્થ એટલે કોન્સેપ્ટ સમજ્યા એક સામાન્ય અને વિસ્તૃતમાં, એનું મહત્ત્વ સમજ્યા, એના લાક્ષણિકતાઓ સમજ્યા. આ આપણો એક પોઈન્ટ હતો. અને એચઆરમાં આપણે શું શીખ્યા કે એચઆર કંઈક એનું મેઇન ઉદ્દેશ્ય શું છે? તો સંચાલક જે છે, જે માલિક છે, એના ઉદ્દેશોને કર્મચારી ઉદ્દેશો સાથે કનેક્ટ કરી ધંધાને પ્રગતિના આગળ વધારવું. એક આયોજન કરે છે, 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, અને બીજું વળતર અને વિકાસ કરે છે. તો આ હતા પોઈન્ટ વિદ્યાર્થીઓ આપણા કર્મચારી વ્યવસ્થામાં. હવે નેક્સ્ટ જે આપણે શીખશું, દેટ ઇઝ વન ઓફ માય ફેવરેટ ટોપિક, દેટ ઇઝ કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. આ તો જે રીતે મેં પોઈન્ટ લખ્યા છે તમે એઝ ઇટ ઇઝ લખજો અને તમે મને કમેન્ટમાં જણાવજો કે મેમ એક વખત તમારી પાસે શીખ્યા પછી આ પ્રશ્ન તો હવે અમે ન ભૂલી શકીએ. એ આપણે ત્યાં સુધી ટિલ ધ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં વેઇટ કરજો. હા, યાદ આવ્યું કે મેં તમને કીધું હતું કે હું તમને એક સરપ્રાઈઝ પણ કહીશ. તો સરપ્રાઈઝમાં એવું છે વિદ્યાર્થીઓ કે આઈ વિલ ટ્રાય ટુ અપલોડ ધ નેક્સ્ટ ઓલ ધ ચેપ્ટર્સ વિડીયો
જે ધીરે ધીરે થશે. અ પાર્ટ ઓફ ધેટ ઘણી વખત મને એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓને, જેમ કે હજી એક વિષય મને આવડે છે, દેટ ઇઝ નામાના તત્વો. જો તમે પર્ટિક્યુલર એવું કોઈ વિષયમાં ચેપ્ટર હશે કે મેમ તમને આ ચેપ્ટર અમને સમજાવો, ધોરણ 12માં પહેલાં અત્યારે ક્લિયર કરશું. પાર્ટ 1 અને પાર્ટ 2માંથી ગમે એ ચેપ્ટર તમે કહેશો, આઈ વિલ ટીચ યુ. એન્ડ આંકડાશાસ્ત્ર, જેમાં ધોરણ 12માં 2 ભાગ હોય છે, પાર્ટ 1 અને પાર્ટ 2. આ બંને ભાગમાંથી પણ તમને એવો જો કોઈ ચેપ્ટર એવું લાગે, અથવા તો તમે એમ કહેશો કે યસ મેમ તમે થિયોરી પ્રિપેર કરી આવો અમારા માટે, જે અમને બોર્ડમાં એકદમ ઇઝી લાગે અને અમે સારા એવા માર્ક્સ સ્કોર કરું, તો પણ આઈ એમ રેડી ફોર યુ. સો ધીસ વોઝ ધ સરપ્રાઇઝ ઇન આઈ એમ ગિવિંગ યુ બોથ ધ સબ્જેક્ટ્સ ઓપોર્ચ્યુનિટી, દેટ ઇઝ અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ. આ બંને વિષયમાં તમે જો કહેશો એ પ્રમાણે હું વિડીયો તૈયાર કરીશ. સો ધીસ વોઝ ડન ફ્રોમ માય સાઇડ. આપણે શીખ્યા ચેપ્ટર, આઈ હોપ તમને યાદ રહેશે. આ ભરતી અને પસંદગી આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. એના અર્થ, પ્રાપ્તિ સ્થાનો, આંતરિક, બાહ્ય, બહુ જ મજા આવશે આગળ ભણવામાં. તો ત્યાં સુધી મારી સાથે કનેક્ટેડ રહો વિદ્યાર્થીઓ. અત્યાર સુધી સારું એવું આ ચેનલને તમે લાઈક કર્યું છે, તો તમને એવું લાગે કે તમે મારી પાસે સારી રીતે શીખ્યા, તો તમે તમારા જ વિદ્યાર્થીઓને આ વિષય એકદમ સરળ બની જાય, ઇઝી બની જાય એવી રીતે વિડીયો તમે શેર કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવો, સો દેટ તમે નેક્સ્ટ અપલોડ જે મારો વિડીયો થાય એ તમને જાણ થાય. ટિલ દેટ ટાઈમ સ્ટે ટ્યુન. અને હા, ટીચર છું તો કામ તો સોંપીશ, એટલે કે તમે આ બધા મુદ્દા વ્યવસ્થિત રીતે નોટબુકમાં ઉતારજો, સમજજો, અને કાંઈ ડાઉટ હોય તો તમે મને કહેજો, એ ટોપિક હું ફરીથી સમજાવી દઈશ. અને વેઇટ કરજો નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે જ આવજો જ્યારે તમારા આ ટોપિક્સ ડન હોય, પછી જ તમે નેક્સ્ટ વિડીયો જોજો. ટિલ ધ ટાઈમ થેન્ક યુ સો મચ. અને ભણો ગણો અને આગળ વધો. ગુડ બાય સ્ટુડન્ટ્સ, એન્ડ થેન્ક યુ. આપણે આગળ બધા જ વિડીયો જોશું. ટિલ ધ ટાઈમ ટેક કેર એન્ડ થેન્ક યુ.